ગાઈસ અત્યારે હું મારો ફોન કારણ કે સ્ટોરેજ પણ થઈ ગઈ હતી ને એટલે હું કાંઈ વિડીયો નતા ઉતારી શક્યો. તો અત્યારે અમે અર્ટિગા ફાટકની અંદર જ છીએ અને થોડોક સામાન પણ ભરવાનો હતો તો એ પણ ઉતારી ના શક્યો કારણ કે મારા મોબાઈલની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી ને એટલે. અને આપણે આઈફોન 16 પ્રો મેક્સમાં ચાર્જિંગ થોડું હતું ને તો આપણે 2-3 ક્લિપ લઈ લઈએ પછી આપણે બ્લોગને એન્ડ કરી આપશું. બ્લોગ પણ પાછો જાજો મોટો પણ થઈ જશે એટલા માટે થોડોક ટૂંકો રાખશું એટલા માટે બધા જોઈ શકો. સમજદાર કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અત્યારે અમે અર્ટિગા ફાટકની અંદર જ છીએ. અત્યારે સંજયભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ તો ડ્રાઇવિંગ જોઈ શકો છો ગાઈસ તમે બધા. આઈફોન 16 નું ઝૂમિંગ તમે જોઈ શકો છો ગાઈસ. અત્યારે હું આઈફોન 16 પ્રો માં વિડીયો ઉતારી રહ્યો છું અત્યારે કારણ કે મારે પાસે 13 છે એટલે હીટ મારવા માંડ્યો હતો ને એટલા માટે હું કાંઈ કરી ન શક્યો. 128 GB સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે કારણ કે એમાં રિઝલ્ટ એવું હોય ને એટલે એમબી થોડીક વધારે આવી જાય છે. કન્ટિન્યુ સિટીમાં છે અત્યારે કારણ કે ઘોંઘાટ તો વધારે એવું બધું રહેશે જ તમને. મારી રીતના એડિટિંગ કરીને તમને બધું સંભળાવીશ. તો અત્યારે અમે અત્યારે હવે કઈ બાજુ જવાનું છે આપણે? ભક્તિનગર. અત્યારે આપણે ભક્તિનગર જઈ રહ્યા છીએ. અત્યારે ત્યાંથી થોડુંક 2-3 કોરા મટીરિયલ ભરવાનું એ ભરી લેતું. તો આ એટલું મટીરિયલ ભર્યું હતું અત્યારે. તો ક્લિપ લેવાની હતી એ ભૂલાઈ ગઈ તો વજન કાંટો પણ હતો. ના આ વજન કાંટો હે થોડો ઘણો. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા. અત્યારે ગાઈસ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ને એટલે અમને પણ મજા આવી અને અમારું કામ કરવામાં પણ મજા આવી. ને અત્યારે અમે બસ અત્યારે વરસાદના લીધે અમે બંને જણા ખુશ થયા અત્યારે બે કેબિનમાં બફાઈ ગયા હતા. હા એક 16 પ્રો નું તો ઝૂમિંગ તો જો.
16 પ્રો ના કેમેરાનું રિઝલ્ટ જ એક નંબર આવે છે, કારણ કે ઝૂમિંગ પણ એટલું થાય છે. અને આપણે અત્યારે 16 પ્રો ના મોબાઈલના કેમેરામાં આપણે બ્લોગ ઉતારી રહ્યા છીએ અત્યારે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા. અને અત્યારે અમે ગાડી બાડી ભરી લઈએ, રીતે સામાન લઈએ, કારણ કે આપણે આજથી હવે બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. કારણ કે બસ અત્યારે મારે એમ થઈ કે આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે, કારણ કે મને જેવું તેવું ફાવે છે અને એડિટિંગ પણ થોડું ઘણું ફાવે છે. અને બહુ જાજુ ઘણું નથી ફાવતું, તો થોડું ઘણું ચલાવી લેજો, કારણ કે બસ ગામડાનું વ્યવસ્થિત મને કાંઈ બધું આવડતું નથી એડિટિંગ કરતા. તો તમારી રીતના બધું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને તમને સારા લાગી તો વિડીયોને શેર પણ કરી દેજો. અને જે કંઈ ભૂલ થતી હોય કોમેન્ટમાં મને બતાવજો. તો મારી રીતના બધું વધારામાં ભરી નાખો, કારણ કે બસ મને બ્લોગિંગ કંઈ નથી. પણ અત્યારે બધા વિડીયોને લીધે આપણે બધી ટેસ્ટ કે વિડીયોમાં જે તે હોય તે આપણે શેર કરીએ તો આપણે કામનું કામ થાય ને આપણે આ યાદગાર રહી બધી. અને જે રીતે હાલે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આપણે લાવ્યા છે અત્યારે, શું લાવ્યા છે આમાં? અહીં છે કાંઈક નટ બોલ જેવું છે કાંઈક અત્યારે. એમાં બિલ કાઢીને બાય કાઢી લેવું તમે. બિલ મતલબ બિલ ચલણ આવે છે, ચલણ કાર્ડ લઈએ આપણે. આ ચલણ છે કે અત્યારે આમાંની મટીરિયલ માંની રિવેટ નીકળાતી, તો આ રિવેટ અત્યારે છે. તો બસ તમને બતાવી દીધું છે, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો આપણે થોડું ઘણું શીખ બીજું છે એ ભરી લઈશું આપણે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અત્યારે અમે નીકળી ગયા ઘર તરફ અને વાગી ગયા છીએ અત્યારે 6. અને બસ અત્યારે અમે ગયા છીએ ઘરે. અને સંજયભાઈની ભૂમિ અગ્રવ્ય કંપનીમાં જશે. અને અત્યારે હું અહીંયા ઉતરી જઈશ, કારણ કે મને પણ આથી થોડીક વાર ડ્રાઈવ કરવા આપશે આગળ થોડી વાર. તો અત્યારે રસ્તો એવો ખરાબ છે ને, એટલે કે થોડી વાર આગળથી તને આપું. તો અત્યારે વરસાદ એવો અંધારો છે ને, તમે ગાઈ જોઈ શકો છો. ગાઈસ અત્યારે મને સંજયભાઈ ડ્રાઈવ કરવા આપે છે, તો અત્યારે હું ડ્રાઈવ કરી રહ્યો છું. તો સંજયભાઈ અત્યારે ત્યાંથી કેબિનમાંથી ઓલા સીટ ઉપર લઈ ગયા છે, તો આપણે ડ્રાઈવ કરીએ અત્યારે. મને આવું નીચે પડશે, સીટ આપી જાવ. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, ડ્રાઈવ કરીએ આપણે.
તો ગાઈસ કેમ છો બધા મજામાં જ છો કારણ કે મેં ક્લિપ બ્લોગ ઉતાર્યો હતો એમાં મેં બોલેરો રાખ્યો હતો એમાં મેં છેલ્લે ક્લિપ લેતા ભૂલી ગયો હતો તો આઈ એમ સોરી મિત્રો કારણ કે બસ અત્યારે આ બ્લોગ ત્યાં લગન જ હતો અને મારા ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી ને એટલા માટે જ મેં આઈફોન 16 પ્રોમાં મેં બ્લોગ ઉતાર્યો હતો તો હું ક્લિપ લેતા ભૂલી ગયો હતો અને બસ કઈ ગાડીમાં હતો અને વરસાદ પણ આવતો હતો તો ક્લિપ લેતા હું ભૂલી ગયો હતો આઈ એમ સોરી મિત્રો અને આવી રીતે બોલતો થોડી ઘણી હાલતી છે અને થોડી સપોર્ટ તમારો બધાનો મળતો રહેશે ધીરોથી મને સબસ્ક્રાઈબ ધીમે ધીમે વધતા રહેશે અને